કેમ છો બાળકો? જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગુજરાતી, કાવ્ય 2 ઠંડી, જેના કવિનું નામ છે કૃષ્ણ દવે. બાળકો, આપણે કાવ્યની સમજૂતી મેળવેલી છે અને એના સ્વાધ્યાયની સમજૂતી પણ મેળવેલી છે. આજે આપણે આ કાવ્યના વિશેષ પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવવાની છે. બાળકો, ઘણી વખત ટેસ્ટમાં, પરીક્ષામાં તો કે આવા પ્રશ્નો પૂછાઈ શકે, જે પરીક્ષાની અંદર ટેસ્ટમાં ઘણા બધા મહત્ત્વના હોય છે. તો એવા પ્રશ્નોની સમજૂતી આપણે વિશેષ પ્રશ્નોત્તરીમાં મેળવીશું. ચાલો હવે આપણે એની સમજૂતી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. બાળકો, આપણે જે પ્રશ્ન આપવામાં આવશે એનો જવાબ માત્ર એક જ વાક્યમાં લખવાનો છે. આપણે પૂરા વાક્યની અંદર જવાબ લખવાનો છે. ચાલો જોઈએ. ટમેટાએ દૂધી માસીને શું કહ્યું? શું પેલો પ્રશ્ન આવ્યો? તો કે ટમેટાએ દૂધી માસીને શું કહ્યું? વિચારો બાળકો, આપણે કાવ્ય સમજ્યા હતા ત્યારે પણ આનો તો કે સમજૂતી મેળવી હતી. શું જવાબ આવશે? ચાલો હવે જવાબ જોઈએ. ટમેટાએ દૂધી માસીને બંડી પહેરાવવાનું કહ્યું. બાળકો, હવે બીજો પ્રશ્ન જોશું. ટમેટું પહેલાં ડાળ પર કઈ રમત રમતું હતું? આ પ્રશ્નનો જવાબ તો બધાને આવડતો હશે. યાદ કરો. ચાલો હવે આપણે જવાબ જોઈએ. ટમેટું પહેલાં ડાળ પર અડકો દડકોની રમત રમતું હતું. ચાલો ત્રીજો પ્રશ્ન જોશું. ટમેટાને સવારનો તડકો કેવો લાગતો હતો? સવારનો તડકો ટમેટાને કેવો લાગતો હતો બાળકો? વિચારો તો. ચાલો હવે એનો જવાબ જોઈએ. ટમેટાને સવારનો તડકો મીઠો મીઠો લાગતો હતો. ચોથો પ્રશ્ન જોશું તો ટમેટાને ફ્રીજમાં શું મળતું નહોતું? બાળકો, આ પ્રશ્નનો જવાબ તો બધાને આવડતું હશે. ચાલો હવે એનો જવાબ જોઈએ. ટમેટાને ફ્રીજમાં હૂંફ મળતી નહોતી. હૂંફ એટલે શું થશે બાળકો? આપણે કાવ્ય સમજાતા ત્યારે પણ સમજ્યા હતા. હૂંફ એટલે ગરમાવો. ચાલો હવે પાંચમો પ્રશ્ન. મૂળાભાઈએ કોને ટપલી મારી? આ જવાબ તો બધાને આવડતો હશે. ચાલો હવે આપણે જવાબ જોઈએ. મૂળાભાઈએ ટમેટાને ટપાક કરતી ટપલી મારી. ચાલો બાળકો હવે આગળ સમજીએ. ટમેટું દળદળ કરતું ક્યાં ગયું? બાળકો, હવે આપણે આનો જવાબ જોશું. ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર ગયું. સાતમો પ્રશ્ન શું આપ્યો છે? નાનકડા કિરણો ક્યાંથી આવ્યા? એનો જવાબ જોઈએ તો નાનકડા કિરણો સડકો પાર કરીને આવ્યા. આઠમો, ફ્રીજમાં શાનું નામ ન હતું? બાળકો, આપણે આવો જ પ્રશ્ન હમણાં જ થોડીક વાર પહેલાં જોયો હતો. શું જવાબ હતો? તો કે ફ્રીજમાં હૂંફનું નામ ન હતું. બાળકો, હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ટમેટાએ દૂધી માસીને શું પહેરાવવાનું કહ્યું? યાદ કરો તો બાળકો. ટમેટાએ દૂધી માસીને શું પહેરાવવાનું કહ્યું હતું? યાદ આવ્યું? ચલો હવે આપણે એનો જવાબ જોઈએ. ટમેટાએ દૂધી માસીને બંડી પહેરાવવાનું કહ્યું. બાળકો, 10મો પ્રશ્ન. ઠંડી કાવ્યના કવિનું નામ જણાવો. આપણે જ્યારે આ વિડીયો શરૂઆત કરી ત્યારે જ આપણે તો કે કાવ્યના કવિનું નામ કહ્યું હતું. શું હતું? યાદ કરો તો બાળકો. તો કે
ઠંડી કાવ્યના કવિનું નામ કૃષ્ણ દવે છે. ચાલો બાળકો આગળ સમજીએ. પ્રશ્ન 2. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. બાળકો, આપણને ટેસ્ટમાં, પરીક્ષામાં કાવ્ય પંક્તિઓ પૂછાય છે ત્યારે આપણને શું જવાબ લખવો, કઈ રીતના લખવો એ ખબર હોતી નથી. એટલા માટે આ કાવ્ય પંક્તિઓ પૂછાય ત્યારે શું જવાબ લખો એની સમજૂતી આપવામાં આવેલી છે. જુઓ બાળકો, આપણને પરીક્ષાની અંદર ટેસ્ટમાં આવી રીતના કાવ્ય પંક્તિ પૂછાય છે કે અહીં બસતો છે અને અંતે શું લખ્યું છે? નથી ઉપનું નામ. મતલબ કે 2 કાવ્ય પંક્તિ એટલે કે 2 પંક્તિઓ આપણે અહીં પૂર્ણ કરવાની છે. પણ બાળકો, આપણે પૂર્ણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કાવ્ય પંક્તિઓમાં ક્યાંય ભૂલ હોવી જોઈએ નહીં. ચાલો હવે જવાબ જોઈએ. જુઓ બાળકો, શું છે? કહે કે અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. બાળકો, કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરતી વખતે કાવ્યમાં જે રીતના લખાયેલું હોય એ રીતના જ લખાણ લખાયેલું હોવું જોઈએ. અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન યોગ્ય જગ્યાએ થયેલો હોવો જોઈએ. ચાલો આગળ જોઈએ તો ત્યાં દરવાજો ખુલ્યો અને અંતમાં શું લખ્યું છે? ટપાક ટપલી મારી. આ 2 પંક્તિઓ પર પણ વ્યવસ્થિત પૂર્ણ કરેલી હોવી જોઈએ. જેમ કે ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. શું કહે છે બાળકો? તો કે ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. બાળકો, જોયું કે બંનેની અંદર કાવ્ય પંક્તિ છે એ યોગ્ય રીતે પૂર્ણ કરેલી હોવી જોઈએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. ત્રીજું શું આપેલું છે? તો કે દળદળ કરતું અને છેલ્લે લખ્યું છે નથી ખુશીનો પાર. બાળકો, હવે આપણે જવાબ જોઈએ તો દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. બાળકો, જેવી રીતના પુસ્તકમાં કાવ્ય પંક્તિ આપેલી હોય એવી રીતના જ આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરેલી હોવી જોઈએ. એ ખાસ જરૂરી છે. ચાલો બાળકો, હવે આપણે આગળ સમજૂતી મેળવીએ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એટલે કે આપણને કૌંસમાં વિકલ્પો આપેલા હશે અને એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી જોઈએ તો ખાલી જગ્યાને ફ્રીજમાં ઠંડી લાગી. હવે એના વિકલ્પ જોઈએ તો ટમેટા, દૂધી, ગાજર. બાળકો, શું જવાબ આવશે? આપણે ઘરે છીએ ત્યારે જે જવાબ અહીં આવે છે એ તમારે જાતે જ ખાલી જગ્યામાં જોઈને લખવાના છે. ખાલી જગ્યાને ફ્રીજમાં ઠંડી લાગી. કોને લાગી? તો કે ટમેટાને. જવાબ શું આવશે? ટમેટા. બીજી જોઈએ તો ટમેટાએ દૂધી માસીને ખાલી જગ્યા પહેરાવવા કહ્યું. ચાલો આપણે એનો વિકલ્પ જોઈએ. ટોપી, બંડી, ચપ્પલ. શું આવશે જવાબ? તો કે બંડી. તો ખાલી જગ્યામાં શું લખશું? બંડી. ત્રીજી ખાલી જગ્યા ટમેટું પહેલાં ડાળ પર ખાલી જગ્યા રમત રમતું હતું. કઈ રમત રમતું હતું બાળકો? યાદ કરો તો. ચાલો હવે આપણે એના વિકલ્પો જોઈએ. સંતા કુકડી, અડકો દડકો, પકડા પકડી. શું આવશે જવાબ? અડકો દડકો. તો ખાલી જગ્યામાં શું લખશું આપણે? અડકો દડકો. ચાલો બાળકો, હવે આગળ સમજીએ. ટમેટાને સવારનો તડકો ખાલી જગ્યા
લાગતો હતો. ચાલો એના વિકલ્પ જોઈએ. મીઠો, કડવો, ખારો. ટમેટાને સવારનો તડકો કેવો લાગતો હતો બાળકો? તો કે મીઠો. તો ખાલી જગ્યામાં આપણે શું લખશું? મીઠો. પાંચમી ખાલી જગ્યા જોઈશું તો ટમેટું બારીમાંથી ખાલી જગ્યાને જોઈ ખુશ થઈ ગયું. બારીમાંથી શેને જોઈને બાળકો ટમેટું ખુશ થયું હતું? વિકલ્પમાં જોઈએ તો ચંદ્ર, સૂરજ, પંખી. કોને જોયું હતું બાળકો? તો કે સૂરજ. તો ટમેટું બારીમાંથી સૂરજને જોઈને ખુશ થઈ ગયું. તો ખાલી જગ્યામાં આપણે લખશું સૂરજ. ચાલો બાળકો આગળ સમજીએ. ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો. ઉદાહરણ તરીકે ઠંડી અને બંડી. બાળકો આપણે કાવ્ય સમજ્યા હતા ત્યારે અંતે આપણે પ્રાસવાળા શબ્દો કોને કહેવાય એ પણ સમજ્યા હતા. જેમ કે દડકો, તડકો, બહાર, પાર, ગામ, નામ, સડકો, તડકો, ઘારી, મારી. બાળકો આ સિવાયના પણ ઘણા બધા શબ્દો કાવ્યમાં આપણે જોયેલા છે કે જે પ્રાસવાળા શબ્દો કહેવાય છે. એ શબ્દો તમારે જોઈને એટલે કે કાવ્ય પંક્તિમાં અંતે જોઈને લખવાના છે. ચાલો હવે આપણે આગળ સમજીએ. સમાનાર્થી શબ્દો લખો. બાળકો આપણે કાવ્ય સમજતા હતા ત્યારે પણ આપણે સમાનાર્થી શબ્દ સમજ્યા હતા. હવે અહીં પણ સમજશું. તો ઠંડી એનું સમાનાર્થી શું થશે? ટાઢ. ઝટ એનું સમાનાર્થી થશે તરત. સવાર એનું સમાનાર્થી થશે પ્રભાત. તડકો એનું સમાનાર્થી થશે તાપ. હૂંફ તેનું સમાનાર્થી થશે ગરમી અથવા ગરમાવો, બંને લખી શકાય છે. દરવાજો તેનું સમાનાર્થી થશે બારણું. બાળકો આપણે ખાસ સમાનાર્થી શબ્દો યાદ રાખવાના છે. ચાલો આગળ સમજૂતી મેળવીએ. સૂરજ તો એનું સમાનાર્થી થશે સૂર્ય. ખુશી તો એનું સમાનાર્થી થશે આનંદ. બાળકો હવે પ્રશ્ન 6. વિરુદ્ધાર્થી શબ્દો લખો. પેલું ઠંડી એનું વિરુદ્ધાર્થી થશે ગરમી. બાળકો જ્યારે આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખતા હોઈએ છીએ ત્યારે બે શબ્દો એટલે કે ઠંડી પછી આપણે ચોકડીની નિશાની એ ખાસ કરેલી હોવી જોઈએ. તો જ એને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. એટલા માટે ઠંડીનું વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ગરમી. સવાર એનું વિરુદ્ધાર્થી તો શું થશે? સાંજ. એટલે કે સવારનું વિરુદ્ધાર્થી સાંજ થશે. તડકો તો એનું વિરુદ્ધાર્થી થશે છાંયડો. અને બહાર તો એનું વિરુદ્ધાર્થી થશે અંદર. બાળકો હવે આપણે આગળ જોઈએ તો ગૃહ કાર્ય એટલે કે લેશન. બાળકો આ બધા જ જે તમને પ્રશ્નો સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પ્રશ્નો, ખાલી જગ્યા, કાવ્ય પંક્તિ આ બધી જ વસ્તુ તમારે સૌપ્રથમ રફ નોટમાં લખવાનું છે સારા અક્ષરે. ત્યારબાદ ભૂલ વિના પાકી નોટમાં લખવાનું છે અને વાંચવાનું છે. પરીક્ષામાં આવા પ્રશ્નો, ખાલી જગ્યા, કાવ્ય પંક્તિ કે સમાનાર્થી શબ્દ પૂછાય તો આપણને એ શબ્દો લખતા અને પ્રશ્નોના જવાબ આપતા આવડવું જોઈએ. નમસ્કાર બાળકો.